ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સાયન્સના વિદ્યાર્થીઓને એમાં પણ ખાસ કરીને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે અમુક ભરતીઓ લઈને આવ્યું છે. આ બધી જ ભરતીઓ ક્લાસ 3ના અંડર આવે છે અને આ ભરતીઓ બહાર પડી ગઈ છે અને ફોર્મ ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે. આ ફોર્મ ભરાવાની શરૂઆત 1લી તારીખથી થઈ છે. 9મા મહિનાની 1લી તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લાસ્ટ ડેટ છે 15/9/2024. એટલે કે હજી પણ આપણી પાસે 2 દિવસ છે. આ 2 દિવસની અંદર આપણે આ ફોર્મ ભરી શકીએ છીએ. પરંતુ આ ફોર્મમાં શું શૈક્ષણિક લાયકાત છે, ભાઈ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી છે, તો ભાઈ અમે એલિજિબલ છીએ કે નહીં, તો એ પણ આપણે જોઈ લઈએ. તો આ ક્લાસ 3ના અંડર આવતી પરીક્ષાઓ છે કે જેની અંદર હું વાત કરું રસાયણ જૂથની, એટલે કે કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓની હું વાત કરું તો 237માં નંબરની, એટલે કે લેબોરેટરી ટેકનિશિયનમાં રસાયણ જૂથવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. એમાં ટોટલ 29 જગ્યાઓ છે અને 241 નંબર જોઈએ. 241 નંબર એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથવાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે અને એમાં ટોટલ 13 જગ્યાઓ છે. અને તે બાદ 245 નંબરની ભરતી એટલે કે રસાયણ જૂથના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની જે ભરતી છે જેની અંદર ટોટલ 7 જગ્યાઓ છે. એટલે કે રસાયણ જૂથના વિદ્યાર્થીઓ માટે ટોટલ 49 ભરતીઓ છે અને એની અંદર રસાયણ જૂથના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ ભૌતિક જૂથના વિદ્યાર્થીઓ માટે. ભૌતિક જૂથના જે વિદ્યાર્થીઓ છે એમના માટે 238મા નંબરની ભરતી એટલે કે લેબોરેટરી ટેકનિશિયન માટેની ભરતી છે. એની અંદર ટોટલ 21 જગ્યાઓ છે. એનામાં ભૌતિક જૂથ એટલે કે ફિઝિક્સના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ત્યારબાદ 242 નંબરની જે ભરતી છે એમાં પણ ફિઝિક્સ વાળા માટે જ છે, એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી છે અને એની અંદર ટોટલ 9 જગ્યાઓ છે. ત્યારબાદ 246મા નંબરની ભરતી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે અને એની અંદર 36 જગ્યાઓ છે. એટલે કે ટોટલ જો જોવા જઈએ તો ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટોટલ થઈને 66 જગ્યાઓ છે. આ ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે છે. અને હવે વાત કરીએ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટેની, એટલે કે ભરતી નંબર 239. આ 239ની જે ભરતી છે એ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે છે અને એની અંદર ટોટલ 20 જગ્યાઓ છે. આ 20 જગ્યાઓ લેબોરેટરી ટેકનિશિયન માટેની છે. ત્યારબાદ 243મા નંબરની જે જગ્યા છે એટલે કે બાયોલોજી જૂથ લેબોરેટરી આસિસ્ટન્ટ માટે છે અને એની અંદર ટોટલ 8 જગ્યાઓ છે. ત્યારબાદ 247મા નંબરની ભરતી જે છે એ બાયોલોજી જૂથના વિદ્યાર્થીઓમાં અને એમાં પણ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની છે અને એની અંદર ટોટલ 11 જગ્યાઓ છે. એટલે કે બાયોલોજી જૂથના વિદ્યાર્થીઓ ટોટલ 39 જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે. આ તો વાત થઈ વિષયની અને જગ્યાની, પણ ભાઈ સેલેરી શું હશે એની પણ આપણે ચર્ચા કરી નાખીએ. તો જોઈએ સેલેરીમાં. તો સેલેરીની વાત કરીએ તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આ ત્રણ વિષય છે. એમાં જો તમે લેબોરેટરી ટેકનિશિયનમાં આવો છો, ભલે તમે કેમિસ્ટ્રીમાં છો, ફિઝિક્સમાં છો, બાયોલોજીમાં છો, તમારા માટે ફિક્સ છે કે 40,800. આ 40,800 છે એ તમને લેબોરેટરી ટેકનિશિયનમાં મળશે. પછી એમાં તમે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી હો તો એનાથી કંઈ લેવા દેવા નથી. તમને 40,800 સેલેરી 5 વર્ષ માટે મળશે. પછી વાત કરીએ લેબોરેટરી આસિસ્ટન્ટની, એ પછી રસાયણ જૂથ હોય, ભૌતિક જૂથ હોય કે પછી બાયોલોજી જૂથ હોય, આ ત્રણ માટે જો લેબોરેટરી આસિસ્ટન્ટ માટે તમે એપ્લાય કરો છો તો તમને 26,000 રૂપિયા સેલેરી મળશે. ત્યારબાદ વાત કરીએ સાયન્ટિફિક આસિસ્ટન્ટની. સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જો તમે એપ્લાય કરો છો તો તમને 49,600 તમને સેલેરી મળશે. આ 49,600 જે સેલેરી છે બાયોલોજી, ફિઝિક્સ અને રસાયણ જૂથ ત્રણના વિદ્યાર્થીઓ માટે છે અને આ બધી જે સેલેરી છે એ 5 વર્ષ માટે ફિક્સ છે. ત્યારબાદની જે ભરતીઓ છે એટલે કે 248 થી લઈને 252 સુધીની જે ભરતીઓ છે એની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું. હવે આપણે આગળ જોવા જઈએ કે ભાઈ અમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, અમારી શૈક્ષણિક લાયકાત કેવી હોય તો અમે આ ભરતી માટે એપ્લાય કરી શકીએ. તો એમાં આપણે જોઈ લઈએ. એમાં પણ હું કોઈ એક જૂથની વાત કરીશ, બધા જૂથનું અહીંયા હું નહીં સમજાવું. હું અહીંયા બાયોલોજીના જૂથની વાત કરું તો 239મા નંબરની જે ભરતી છે 239 એટલે કે લેબોરેટરી ટેકનિશિયનની જે ભરતી છે એના માટેની હું વાત કરું છું. બાયોલોજી જૂથ છે એના માટે છે અને એમાં ટોટલ 20 જગ્યાઓ છે એની હું વાત કરું
તો જો તમે લેબોરેટરી ટેકનિશિયન માટે એપ્લાય કરતા હો છો તો તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અમુક સંજોગોમાં છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે મહિલા હોય તો એમને છૂટછાટ હશે, અને જો તમે ઓપનમાં નથી આવતા અને એ સિવાયની કોઈ કેટેગરીમાં આવો છો તો એમના માટે અમુક છૂટછાટ હશે. પછી તમે સરકારી એમ્પ્લોય છો, ગવર્મેન્ટ એમ્પ્લોય છો અને આ એક્ઝામ માટે એપ્લાય કરી રહ્યા છો તો એમાં અમુક છૂટછાટ આપવામાં આવશે. એ છૂટછાટો અલગથી અંદર આપેલી છે. હવે આ જો ઉંમરની વાત થઈ ગઈ, હવે આપણે જોઈએ શૈક્ષણિક લાયકાતની. તો ભાઈ લેબોરેટરી ટેકનિશિયન માટે જો તમે એપ્લાય કરતા હો બાયોલોજી જૂથમાં તો તમારી પાસે કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ? તો તમારી પાસે સ્નાતક એટલે કે બીએસસી કરેલું હોવું જોઈએ. અને પણ કઈ ફિલ્ડની અંદર, તો એની વાત કરીએ તો તમારે બાયો એન્જિનિયરિંગ ની અંદર તમે બીએસસી કરેલું હોય, ફોરેન્સિક સાયન્સમાં બીએસસી કરેલું હોય, બોટની, ઝુઓલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સની અંદર કે પછી ફાર્મસીની અંદર તમે બીએસસી કરેલું છે તો તમે લેબોરેટરી ટેકનિશિયન માટે એપ્લાય કરી શકો છો. અને એમાં જે સેલેરી છે એ 40,800 સેલેરી આપવામાં આવે છે. જો તમારી પાસે બીએસસી આટલી ફિલ્ડની અંદર હોય તો જ તમે એપ્લાય કરી શકો છો. અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે જો તમે બાયોકેમિસ્ટ્રી કરેલું છે, જો તમે બાયોકેમિસ્ટ્રી કરેલું છે તો તમે બહુ જ નસીબદાર છો, કારણ કે બાયોકેમિસ્ટ્રી વાળો વિદ્યાર્થી બાયોલોજી જૂથમાં તો એપ્લાય કરી શકે છે, સાથે સાથે રસાયણ જૂથમાં પણ એપ્લાય કરી શકે છે. જો આ લેબોરેટરી ટેકનિશિયન છે, રસાયણ જૂથ છે, એમાં તમે જો બાયોકેમિસ્ટ્રી કરેલું છે તો તમે એપ્લાય કરી શકો છો. એટલે કે બાયોકેમિસ્ટ્રી વાળા વિદ્યાર્થીઓ બહુ જ નસીબદાર છે. એમને કેમિસ્ટ્રીની 3 ફિલ્ડમાં, એટલે કે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ, આ 3માં એપ્લાય કરી શકશે રસાયણ જૂથમાં. અને બાયોલોજી જૂથમાં લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ, આ 3માં પણ એપ્લાય કરી શકશે. આ વાત થઈ બાયોકેમિસ્ટ્રી માટે, અને એમાં પણ આપણે ખાસ વાત કરી રહ્યા છીએ લેબોરેટરી ટેકનિશિયનની. હવે આપણે આગળ વાત કરીએ 243મા નંબરની ભરતી બાયોલોજી જૂથના વિદ્યાર્થીઓ માટે. 243મા નંબરની જે ભરતી છે એ લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી છે, બાયોલોજી જૂથના વિદ્યાર્થીઓ માટે છે, અને એની અંદર ટોટલ 8 જગ્યાઓ છે. અને એમાં આપણે શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ તો તમારી પાસે બીએસસી કરેલું હોવું જોઈએ. જો તમારી પાસે બીએસસી છે અને તમે જો બાયો એન્જિનિયરિંગની અંદર અથવા તો ફોરેન્સિક સાયન્સમાં બોટની અથવા ઝુઓલોજી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જેનેટિક્સ અથવા ફાર્મસીની અંદર તમે જો બીએસસી કરેલું છે તો તમે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકો છો. અને ત્યારબાદ આપણે જોઈ લઈએ આ જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એની અંદર 26,000 સેલેરી 5 વર્ષ માટે ફિક્સ છે. ત્યારબાદ વાત કરીએ સાયન્ટિફિક આસિસ્ટન્ટની બાયોલોજી જૂથના વિદ્યાર્થીઓ માટે 247મા નંબરની ભરતી. 247મા નંબરની આ જે ભરતી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથના વિદ્યાર્થીઓ માટે, અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે. જેમણે સાયન્સની અંદર બીએસસી કરેલું છે એ લોકો લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકે છે. એ પછી કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી હોય, ફિઝિક્સનો હોય કે પછી બાયોલોજીનો હોય. તમારી પાસે માત્ર ને માત્ર બીએસસી છે તો તમે લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકો છો. પરંતુ જો તમારે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એપ્લાય કરવું છે તો એમાં 2 પ્રકારનું ક્વોલિફિકેશન માંગ્યું છે. તો હું કોઈ એકની વાત કરું, બાયોલોજી જૂથની વાત કરું. જો તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી રહ્યા છો તો પહેલા તો તમે એમએસસી કરેલું હોવું જોઈએ, અનુસ્નાતકની પદવી તમારી પાસે હોવી જોઈએ, એટલે કે એમએસસીની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. અને એ પણ કઈ ફિલ્ડની અંદર કે જે આપણે આગળ જોઈ ગયા એ જ ફિલ્ડ બધી, કે જેમાં ફોરેન્સિક સાયન્સ તમે કરેલું હોય, ફોરેન્સિક ફાર્મસી હોય, ફોરેન્સિક નેનોટેકનોલોજી હોય, બોટની, ઝુઓલોજી, માઇક્રોબાયોલોજી હોય તમારી પાસે, લાઈફ સાયન્સ હોય કે પછી બાયોસાયન્સ હોય, બાયોટેકનોલોજી હોય કે જીનેટિક્સ હોય. અને સાથે સાથે તમારે આ બધું એમએસસીની અંદર જ કરેલું હોવું જોઈએ તો તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર એપ્લાય કરી શકો છો. એ પછી બાયોલોજી હોય, ફિઝિક્સ હોય કે કેમિસ્ટ્રી હોય, 3 ફિલ્ડ માટે સેમ જ છે કે ભાઈ તમારી પાસે એમએસસી હોય તો તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકો છો. પણ સર મેં બીએસસી કરેલું હોય તો? હા, બીએસસી કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો, પરંતુ એમાં એક એક્સ્ટ્રા ક્વોલિફિકેશન એ લોકો માંગે છે. અહીંયા શું છે, બીએસસી કરેલું હોય તમે અને સાથે સાથે તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ અનુભવ કેવો હોઈ શકે? તમે સરકાર માન્ય
અથવા તો કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર 2 વર્ષ દરમિયાન તમે એક એઝ અ લેબ આસિસ્ટન્ટ તરીકે અથવા તો લેબ ટેકનિશિયન તરીકે સેવા આપેલી હોય, ખાસ કરીને તો લેબોરેટરી ટેકનિશિયન તરીકે સેવા આપેલી હોય તો ને તો જ તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકો છો. એટલે કે તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ તો જ તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકો છો. ફરીથી હું કહી દઉં છું કે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જો તમે એપ્લાય કરતા હો તો તમારી પાસે ખાસ એક MSc જોશે. MSc હશે તો તમારે કોઈ જ અનુભવની જરૂર નથી, પરંતુ તમારી પાસે MSc નથી, માત્ર ને માત્ર જો BSc જ છે તો તમારે BSc ની સાથે સાથે 2 વર્ષનો અનુભવ જોશે તો ને તો જ તમે એપ્લાય કરી શકશો. તો અહીંયા કેવો અનુભવ તમારી પાસે હોવો જોઈએ એની માહિતી અહીંયા આપેલી છે. તો આ જે બધી માહિતી છે એ લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની છે. હવે ભાઈ આટલી જ ભરતી છે અમારી માટે? ના, હજી પણ તમારી માટે ભરતીઓ તો છે જ. તો કઈ છે એ જોઈ લઈએ. આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ વર્ગ 3 248માં નંબરની આ રિક્રુટમેન્ટ છે. અને આની અંદર તમારી પાસે ક્વોલિફિકેશન તરીકે શું જોઈએ? તો આનું પહેલા તો હું આની સેલેરીની વાત કરી દઉં કે જો તમે 248ના નંબરની રિક્રુટમેન્ટ માટે એપ્લાય કરતા હો તો તમને 49,600 ની સેલેરી તમને મળશે. 49,600 ની સેલેરી તમને અહીંયા મળવા માટે પાત્ર છો તમે. અને સાથે સાથે તમે કયા વિષયની અંદર તમે ભણેલા હોવું જોઈએ, કોઈ ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ. તો તમારી પાસે ફોરેન્સિક સાયન્સ કરેલું હોય અથવા તમે રસાયણશાસ્ત્રી હોય અથવા ભૌતિક શાસ્ત્ર હો તો તમે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટની અંદર એપ્લાય કરી શકો છો. મતલબ કે તમે અહીંયા ફોરેન્સિક સાયન્સ વાળો હશે, રસાયણશાસ્ત્રી અને ભૌતિક શાસ્ત્રી જેને કરેલું હશે એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. અને એમાં પણ ખાસ કરીને અનુસ્નાતકની પદવી માંગેલી છે. જો ખાસ ધ્યાન રાખજો, અનુસ્નાતકની પદવી માંગેલી છે. એટલે કે તમારી પાસે MSc જોશે, MSc ઇન ફિઝિક્સ, MSc ઇન કેમિસ્ટ્રી અને MSc ઇન ફોરેન્સિક સાયન્સ આ જો કરેલું હશે તો જ તમે આમાં એપ્લાય કરી શકો છો. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખજો. આ બધું MSc માં તમારે જોઈએ છે. અને જો તમે MSc નથી કરેલું, જો તમે MSc કદાચ નથી કરેલું પણ BSc કરેલું છે તો BSc ની સાથે સાથે તમારી પાસે અનુભવ પણ માંગશે અને તો ને તો તમે એપ્લાય કરી શકશો. એટલે આ બધી ખાસ વસ્તુ એકવાર જોઈ લેજો, કારણ કે જો અહીંયા 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. આ શેના માટે છે? આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ વર્ગ 3 ની ભરતી છે. ફરીથી એમાં કહી દઉં છું 49,600 એમાં સેલેરી છે. 16 જગ્યાઓ છે. તમારે જો આ ફિલ્ડ માટે એપ્લાય કરતા હો 248માં નંબરની ભરતી માટે જો તમે એપ્લાય કરી રહ્યા છો તો તમારી પાસે MSc જોશે કે એની અંદર ફોરેન્સિક સાયન્સ, કેમિસ્ટ્રી અને ફિઝિક્સની અંદર MSc જોશે. અને જો તમારી પાસે MSc નથી, માત્ર ને માત્ર BSc છે તો BSc સાથે સાથે તમારે 2 વર્ષનો અનુભવ જોશે તો તમે એપ્લાય કરી શકો છો. અને ત્યારબાદની આપણે ભરતી જોઈ લઈએ. 249 નંબરની જે ભરતી છે એ સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટેની છે. એની અંદર તમારી પાસે સાયન્સ કરેલું હોવું જોઈએ. બરાબર છે, સાયન્સ કરેલું હોવું જોઈએ અને એમાં પણ તમે એ સાયન્સની અંદર અનુસ્નાતકની પદવી તમારી પાસે હોવી જોઈએ. સાયન્સમાં અનુસ્નાતકની પદવી તમારી પાસે હોવી જોઈએ તો તમે એમાં એપ્લાય કરી શકો છો. શેની અંદર? સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટની અંદર. અને એમાં તમારે 49,600 સેલેરી છે અને 5 જગ્યાઓ છે. બરાબર છે, 5 જગ્યાઓ છે જેની અંદર તમે અને હા, આ જે બધી ભરતીઓ છે હવે પછીની જે સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ છે, જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ છે, સર્ચર ફિંગરપ્રિન્ટ છે, એ બધા માટે એક મહત્વનું ક્વોલિફિકેશન એ લોકો માંગશે. ક્વોલિફિકેશન તો ના કહેવાય પરંતુ એક કે તમારી દ્રષ્ટિ, દૂરની દ્રષ્ટિ અને નજીકની દ્રષ્ટિ વ્યવસ્થિત કામ કરતી હોવી જોઈએ. બરાબર છે, એટલે એકવાર આ પણ પોઈન્ટ જોઈ લેજો. જો તમારે કલર બ્લાઇન્ડનેસ નથી તો તમે એપ્લાય કરી શકો છો. કલર બ્લાઇન્ડનેસ હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો નહીં. આગળ જોઈએ, જુનિયર એક્સપર્ટની વાત કરીએ તો જુનિયર એક્સપર્ટની અંદર તમારી પાસે સ્નાતકની પદવી હોવી જોઈએ. સાયન્સની અંદર સ્નાતક એટલે કે ભાઈ તમે સાયન્સ કરેલું હોય, BSc કરેલું હોય અને એ પણ સાયન્સની કોઈ પણ ફિલ્ડની અંદર કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. એટલે તમે કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય તો તમે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટની અંદર એપ્લાય કરી શકો છો. જેમાં ખાલી માત્ર ને માત્ર 2 જ જગ્યાઓ છે. માત્ર ને માત્ર ખાલી 2 જ જગ્યાઓ છે અને એની જે સેલેરી છે એ 20,800 સેલેરી છે. તમારી પાસે સાયન્સ કરેલું હોવું જોઈએ. આગળ વાત કરીએ સર્ચર ફિંગરપ્રિન્ટની જે વાત કરીએ 251 નંબરની આ રિક્રુટમેન્ટ છે. એની અંદર ટોટલ 34 જગ્યાઓ છે. ખાલી આ સર્ચર ફિંગરપ્રિન્ટની અંદર 34 જગ્યાઓ છે. 26,000 રૂપિયા સેલેરી છે અને ક્વોલિફિકેશન તરીકે શું માંગ્યું છે? ખાલી સાયન્સની અંદર BSc કરેલું હોવું જોઈએ. તો તમે આ સર્ચર ફિંગરપ્રિન્ટ
34 જગ્યાઓમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ પોલીસ ફોટોગ્રાફર. હવે પોલીસ ફોટોગ્રાફર માટે ક્વોલિફિકેશન બહુ જ સામાન્ય માંગ્યું છે, પરંતુ અનુભવ સારો એવો માંગ્યો છે. જો ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારો કોઈ પણ મિત્ર હોય અથવા તો તમે માત્ર ધોરણ 12 કરેલું છે, પણ શેમાં સાયન્સની અંદર ધોરણ 12 કરેલું હોવું જોઈએ, તો તમે પોલીસ ફોટોગ્રાફર તરીકે એપ્લાય કરી શકો છો. પરંતુ એમાં અનુભવ તરીકે કે ફોટોગ્રાફીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ કેમેરા વિશેની અને કેમેરાનું આખું જે રિપેરિંગ થાય છે એના જે સાધનો છે એના વિશેનું નોલેજ હોવું જોઈએ. અને ત્યારબાદ ઘણું બધું બીજું અનુભવ અહીંયા માંગ્યો છે, તો એકવાર એ પણ જોઈ લેજો. પરંતુ મહત્વની વાત એ છે કે ખાલી 2 વર્ષનો અનુભવ હોય અને ધોરણ 12 સાયન્સ વિષય સાથે તમે પાસ કરેલું હોય તો પોલીસ ફોટોગ્રાફર માટે તમે એપ્લાય કરી શકો છો. 5 જગ્યાઓ છે પોલીસ ફોટોગ્રાફરમાં, ટોટલ 5 જગ્યાઓ છે. 40,800 સેલેરી છે. 40,800 સેલેરી 5 વર્ષ માટે કોઈ નાની વાત ન કહેવાય. બરાબર, આ બધું વાત થઈ ક્લાસ 3 ની એક્ઝામોની, કે જેની અંદર આપણે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીની વાત કરી છે. પછી ત્યારબાદ અમુક એવી જે ફિલ્ડ છે કે જેની અંદર માત્ર ને માત્ર સાયન્સ માંગ્યું છે, તો એની પણ આપણે વાત કરી. હવે આપણે મેન જોઈ લઈએ પરીક્ષા ફીસની વાત કરીએ. પરીક્ષા ફીસ આપણે જોવા જઈએ તો જે ઓપન વિદ્યાર્થીઓ છે, ઓપન કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ છે, એમને 500 રૂપિયા ફીસ ભરવાની છે અને એ સિવાયના તમામ વિદ્યાર્થીઓને 400 રૂપિયા ફીસ આપવાની છે. મહત્વની વાત આ છે કે જો તમે 500 રૂપિયા અને 400 રૂપિયા તમે ફીસ ભરો છો, ફીસ ભર્યા પછી તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને તમે જો એક્ઝામ આપવા માટે જાઓ છો અને એક્ઝામ આપીને પાછા આવો છો, એના થોડાક સમય બાદ અથવા થોડાક મહિનાઓ પછી આ તમને ફીસ પાછી મળી જશે. પરંતુ તમે ફોર્મ ભરો છો, એક્ઝામ આપવા માટે નથી જતા, તો તમને આ ફીસ પાછી મળશે નહીં. અહીંયા એક ચોખવટ કરેલી છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફીસ પરત મળવાને પાત્ર રહેશે. તો તમને આ પાછી મળી જશે ફીસ. અને ત્યારબાદ વાત કરીએ પરીક્ષા પદ્ધતિની. ચલો ભાઈ, બધી જ ચર્ચા થઈ ગઈ, પણ પરીક્ષા પદ્ધતિ શું છે એ પણ જોઈ લઈએ. તો આ જે એક્ઝામ છે એ 2 પાર્ટમાં લેવાની છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ અને પાર્ટ બી માં એક્ઝામ લેવાશે. પાર્ટ એ છે એ 60 માર્ક્સનું હશે. પાર્ટ બી જે છે એ ટોટલ 150 માર્ક્સનું હશે. બંનેનું જો કોમ્બિનેશન કરીએ તો 210 માર્ક્સનું તમારું પેપર હશે. પાર્ટ એ, પાર્ટ બી બંનેનું કોમ્બિનેશન. હવે પાર્ટ એ ની અંદર શું પૂછાવાનું છે, તો પાર્ટ એમાં તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટી હશે. એટલે કે મતલબ કે રિઝનિંગ એન્ડ મેથેમેટિક્સ રિલેટેડ બધું હશે. એ ટોટલ તમારે 60 માર્ક્સનું હશે. પરંતુ અહીંયા એક ટ્વિસ્ટિંગ એ છે કે તમે પાર્ટ એ ની એક્ઝામ આપો છો તો એની અંદર ફરજિયાત તમારે 40% લાવવા પડે. એટલે કે 60 માંથી 24 માર્ક્સ તો ફરજિયાત લાવવા જ પડે, તો જ તમે ક્વોલિફાઈડ થશો પાર્ટ એ ની અંદર. અને ત્યારબાદ તમારા પાર્ટ બી જે છે એનો જે સિલેબસ છે એમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરો આપેલો હશે, એ ફકરાને વાંચીને નીચે જે પ્રશ્નો પૂછેલા હશે એના જવાબ આપવાના હશે. અને પછી જે તે વિષય છે તમારો એને લગતા પ્રશ્નો 120 હશે. બરાબર છે. એટલે કે ભારતનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સનું હશે. અને તમારું જે સબ્જેક્ટિવ હશે 120 માર્ક્સનું હશે. એટલે કે પાર્ટ બી 150 માર્ક્સનું થશે. પાર્ટ બી ની અંદર પણ તમારે 40% તો ફરજિયાત લાવવાના જ રહેશે. જો 40% લાવશો તો તમે ક્વોલિફાય થશો. એટલે કે તમારે પાર્ટ એ, પાર્ટ બી બંનેમાં 40% લાવવાના, એમાં પાસ થશો અને પાસ થઈ ગયા પછી તમારું મેરિટ બનશે. અને જે પાર્ટ એ અને પાર્ટ બી ની જે એક્ઝામ હશે ટોટલ MCQ બેઝ હશે. આ જે દરેક પાર્ટ એ, પાર્ટ બી નું પેપર MCQ બેઝ જ આવવાનું છે અને એના માટે તમને 3 કલાકનો સમય મળશે. બીજી એક વાત કરી દઉં કે આ જે MCQ બેઝ પેપર છે એ મે બી ચાન્સીસ છે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાઈ શકે છે. બરાબર, ઓફલાઈન એક્ઝામ નહીં હોય પણ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે. 100% તો કોમ્પ્યુટર બેઝ જ એક્ઝામ હોવી જોઈએ. અને બીજું નેગેટિવ સિસ્ટમ છે. બરાબર છે, નેગેટિવ સિસ્ટમ છે એટલે કે તમારો માર્ક્સ કટ થશે. 0.25 ખોટો પડશે એટલે 0.25 કટ થશે તમારું. બરાબર છે. એટલે હવે મહત્વની વાત એ કરું કે સમય નથી આપણી પાસે. તમે જો ફોર્મ હજી સુધી નથી ભર્યું તો 15/9/2024 આ છેલ્લી તારીખ છે. તમે 15 તારીખે જ ફોર્મ ભરવા બેસો એવું ન કરતા. શક્ય બને તો 14 તારીખે ફોર્મ ભરી જ નાખો, જેથી સર્વર ડાઉનના ઇસ્યુ ન આવે. બરાબર. અને પૈસાનો અમુકનો ઇસ્યુ હોય તો એનું અરેન્જમેન્ટ કરીને ગમે તેમ કરીને આ ફોર્મ ભરી દો. હવે આની જે PDF છે એ તમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી મળી જશે. અને જો ત્યાંથી તમારે નથી લેવી તો મારું YouTube ચેનલ હશે, એને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આ PDF તમને મળી જશે. અને મેઇન પ્રશ્ન વિદ્યાર્થીનો હશે કે ભાઈ પરીક્ષા પદ્ધતિ તો જોઈ લીધી, કઈ રીતે પરીક્ષા લેવાની છે, પરંતુ અમારે શું શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ,
અમારી ફિલ્ડ મુજબ અમે શેની તૈયારી કરીએ, તો એની બધી જ ચર્ચા હું નેક્સ્ટ વિડીયોની અંદર કરીશ. અને ખાસ કરીને બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ ચર્ચા હશે સિલેબસની. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.